તો આજ તો ઢોરી નાખવું આપણે તેલ. રામ રામ ડાયરા ને મહાદેવર, કેમ છો બધા? મજામાં જો કે મજામાં જશો? આપણને લાગી હતી ભૂખ એટલે ખાઈ લીધે આપણે પડીકા, કારણ કે એના સિવાય બીજો કઈ રસ્તો હતો નહીં. તમને બધાને ખબર જ છે કે હું છું ભૂખડી વારસ, તો મને હાલતા ચાલતા ખાવા જોઈએ. તો મેં ખાઈ લીધી હતી દ્રાક્ષ ને દાડમ બે, અને પછી બનાવવાનો થઈ ગયો તો અચાનક પાણીપુરીનો પ્રોગ્રામ, એટલે હું કરતી હતી બધી એની તૈયારી. કારણ કે અમારી એક ગાંડી કેસેટ છે ને, મારી બહેનપણી જી આપણે એમ કહીને કે આમ જીગર કા કટકા वो आ रही थी और बोली કે પાણીપુરી ખાની है. પછી હું ભાઈબંધ આપણે ના તો કોઈને કઈ પડાતી નથી, મેં કીધું હાલ વાંધો નહીં, તું આવતા હું પાણીપુરી બનાવું. તો મને કે હાલ હું આવી 5 મિનિટનું કઈ કલાકે આવી તો આપતા આપણી પાણીપુરી બની ગઈ હતી. એટલે આપણે ગયા આપણા પલટન પાસે, ને પલટન ને ખવડાવી એવી બિસ્કિટ. મેં કીધું હું પછી ખાઈશ, પેલા એનો ટાઈમ થઈ ગયો તો એને ખવડાવી દીધા બિસ્કિટ ને ઘરે આવીને અમે બે ગયા હતા પાણીપુરી ખાવા હાટું. મેં કીધું હાલો હવે આપણે ખાઈ લેવી. હા, તમે બધા હમણાં મને એને વ્લોગ શું કહેવાય કે મારા વ્લોગ તમે જોતા નથી, હું બહુ નારાજ છું. તો ફટાફટ જો નીચે એક લિંક તમને આપી, આમ ફૂલ વ્લોગ મજા આવે એવો હોય તો જોતા આવજો. ને આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળશું પાછા કાલ નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવર.